વરસાદ ગાજે છે ને વરસે છે જાણે અત્યારે ચોમાસું બેસી ગયું. ગુડ મોર્નિંગ. તો જો સવારમાં હું ઉઠી ગઈ છું અને તને સૂતો છે, અહીંયા પપ્પા સૂતા છે ને બધા જો કપડાં બધું પડ્યું છે. અને હવે હું તમને બહારનો લુક બતાવું છું. તો આજે આપણે બહારનું વાતાવરણ કેવું છે એ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આજે તો વરસાદ જેવું થઈ ગયું છે. જોઈ લ્યો કેટલો વરસાદ જેવું છે. અંધાર ચડ્યું છે ફૂલમ ફૂલ અને એમ થાય કે હમણાં વરસાદ આવશે અને આવશે એ નક્કી જ છે. વરસાદ તો આવવાનો જ છે ને આપણે છે ને જુવાર પણ ઢાંકી દીધી છે ને ભૂકો પણ ઢાંકી દીધો છે. અને તમે જોઈ શકો છો ને જો આપણે આંબો છે એમાં કેરી પણ આવી છે. તો હું તમને બતાવું ઝૂમ કરીને. હા આવી રહી જો કેરી દેખાણી છે ને આવડી કેરી થઈ છે મસ્ત. આજ પહેલી વાર આપણી આંબામાં કેરી આવી છે. તો ચાલો હવે આપણે તન્મયભાઈને એને ઉઠાડશું. તો આજનું વાતાવરણ એવું છે. વીજળી ગાયજી કડાકા થાય ઠંડી પડે છે ને જો કપડાં પણ પડ્યા છે હજી ધોવાના છે. હજી અહીંયા પણ પડ્યા છે. કબાટમાંથી કંઈક કાઢવાનું છે પણ શું કાઢવા છો ને એવું ભૂલી ગઈ. મગજ મારવો જોશે. મગજમાંથી નીકળી ગયું. કાંઈ વાંધો નહીં. તો આપણે કબાટ ફરીથી બંધ કરી દઈએ. મારું કામકાજ એવું છે કે હું ભૂલી જ જાઉં. ભૂલી ગઈ લે તો શું કરવું. અને આપણે અહીંયા કપડાનો ઢગલો કરી દઈએ એટલે પછી આપણે કપડાં ધોવા જવાના છે. તો ચાલો કપડાં ભેગા કરી લઈ. તો અહીંયા કપડાં ભેગા થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે કપડાનો ભારો લઈને કપડાં ધોવા. તો ચાલો હું કપડાં ધોતી આવું. બાય બાય. તો હું નાઈને આવી ગઈ છું હવે પાછી. કપડાં ધોઈ લીધા છે અને તનય પપ્પા અને તનય બંને ઉઠી ગયા છે ને આ ઉઠીને સીધા ફોનમાં લાગી ગયા છે. ખબર નહીં શું કરતા હોય તે. અને જો આજે હું તમને હવે આપણા ઉપરનું વાતાવરણ બતાવું. તો જો આજે ઉપર આવી ગઈ છું. માથું ભીનું છે એટલે રૂમાલ વીંટીને સુકાવા મૂક્યું છે. જ્યાં છાંટા છે ને જો આ વાતાવરણ છે. ફૂલ અંધાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણે આપણા કપડાં ધોઈને સૂકવી દીધા છે. મહાદેવ હર હર મહાદેવ. ને જો આજનું વાતાવરણ છો તમે જાણે અત્યારે ભર ચોમાસું બેઠું છે એવું લાગે છે. અને જો આપણો બાજરોના ઝાડ અને જો આપણો તનયભાઈ વાં ઊભા છે. હાય તનય. હાય તનય. તો હમણાં તનયને બીક લાગશે ને લડી કાઢતો ભાગશે કેમ કે હમણાં વીજળીને કડાકા થાય છે. જોજો સાંભળજો. જો આવતો રહ્યો તનય આવતો રહ્યો. બીક લાગી અને બીક લાગી. વીજળીના કડાકા થાય છે સંભળાય છે મને. તનયને બીક લાગી એટલે તનય તો ઘરમાં ગળી ગયો અને હું છું અહીંયા બારે. વીજળી થાય છે અને કડાકા ફૂલ થાય છે. તો આપણે પણ ઘરમાં જતા રહીએ નકર કંઈ નક્કી ના કહેવાય. કંઈ વીજળી આવી જાય આપણી પાસે તો ઊભા સૈડા થાય છે વીજળીના એટલે આપણે ફટાફટ ઘરમાં ગળી જાય. તો જો અહીંયા તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જોઈએ પાણીના ધધડિયા પડે છે. એવો વરસાદ છે. અમારા તનયભાઈ ત્યારે બેઠા છે થાર ગાડી ઉપર. ક્યાં જાસ દીકરા? ચંપલ પહેરીને સાહેબ. અને અમારા મેહાબેન અહીંયા ઊભા છે. હાય હાય. વરસાદ પડ્યો મજા આવે? મજા આવે. મજા આવે. ઠંડો ઠંડો પવન આવે એને કા મસ્ત મજાનો પવન આવે છે અને જામ બધું ઢાંકી દીધું છે અને વરસાદ જામ આવો વરસાદ પડ્યો છે ને બસ બધું બગાડી ગયો. અને હજી વરસાદ ચાલુ છે ને અમારી ગાય અહીંયા લઈ લીધી છે આપણે છાપરામાં. અને બધું જાઓ ઠંડો ઠંડો પવન છે. ફૂલમ ફૂલ. દીકરા અટક કેરી ખરતી નથી ને? હા કેરી ખરે માંડી છે. હલાય બંધ કર. જો આમ ફોટા પાડે બંધ કરની.
બેન વાહ એક કેરી ખાઈ દી. હા જો મસ્તી ની કેરી ખાઈ લેજે. તાર પગ ગંદા થાય ચંપલ પહેરી જા ને તો થાય. તો નેહા જાય છે કેરી લેવા. હા હા ધીરે ધીરે અંધારી થઈ જઈશ. જો કેરી છે ને ખરી ગઈ છે. મસ્તીની કેરી આવી છે હજુ કેરે આવી છે. જો આવી છે કેરી આવડી આવડી થઈ છે. છે ને ખાન ખાન થઈ જાય. સરસ છે કેરી. તમે તાજો જો હા તમે હા ને ખાટી અમે બે કેરી ખાવા માંડી ગયા છીએ. વરસાદ ચાલુ છે જો ચોમાસું બેસી ગયું. પપ્પા તો આખા પલ્લી ગયા નવાઈ ગયું તમારે ઈ આવી ગયા છે જો ભીન ના થાય. હે આવો જ છે જો આવો જ છે કાલ રાત બીજો તો દાલપત્રી આલો કાકરનો કટકો નથી ઓલો નકડો એ લે કિંમત આવી નાખી દે. આ પપ્પા જો પપ્પા કેરી અવડી બધી પડી બસ રહી ગયો રહી ગયો. આ પપ્પા ભૂકો ઢાંકવા ગયા હતા. આ પપ્પા ખેતરે ગયા હતા ભૂકો ઢાંકવા. ભાઈ એ અહીંયા રાખી હતી ગાય બાંધી ને વળી બીજી ગાય બાંધશે. મેં હમણાં જ રાખી. જોઈ લે આનું તમારે દાંત પડે છે ગળવા લો તમારા મોટો ભાઈ દાંત પડે છે. હા પોકતે જો હું કાટું હોય મોટી છોકરાને મજા આવી ગઈ. ફૂલ વરસાદ ગાજે છે ને વરસે છે જાણે અત્યારે ચોમાસું બેસી ગયું. જો ચાર નેવા ચાલુ રહ્યા. ઠંડો ઠંડો પવન પણ આવે છે. ખબર નહીં અત્યારે શું થવાનું છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે હવે. ભાઈ એ પગ ગંધારા થાય છે.